લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. માતૃશ્રી સેવા ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે સ્ટીલના બાઉલની પક્ષીઓના પાણી પીવા તથા ગાય માતા તથા શ્વાનોને ખાવા જે સ્ટીલના બાઉલ તાર બાંધી પાણી તથા જમવાનું અસહ્ય કારમી ગરમીમાં પશુ પક્ષીને રાહત મળે તે હેતુથી જીવદયાના ઉપયોગ અંગે પરમ પૂજ્ય ગણિવર્ય ભક્તિચંદ્ર વિજયશ્રીના દિવ્ય આશીષ અને પ્રેરણાથી તમામ ભક્તજનોને તરફથી તથા માતૃશ્રી સેવા ફાઉન્ડેશનના ચેરમેન શ્રી પિંકેશભાઈ ઘડિયાળી તથા ટ્રસ્ટી શ્રી પારુલબેન દક્ષેશકુમાર જૈન તથા દક્ષેશભાઈ જગદીશભાઈ શાહના સહયોગથી વિતરણ કરવામાં આવેલ તથા જૈન નિર્મળદીપ પરિવાર ડભોઈ છેલ્લા બાબુ જૈન તરફથી ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યા તથા પિંકેશભાઈ ઘડિયાળી મેહુલભાઈ જૈન સમાજ દિનુભાઈ રાજુભાઈ અગ્રણીઓની હાજરીમાં જૈન નિર્મળદીપ પરિવાર ડભોઈ છેલ્લા બાબુ જૈન મહાકાલ અખાંડા સંઘ રાષ્ટ્રીય પ્રમુખ વિનોદભાઈ સોલંકી મહેન્દ્રભાઈ માતૃસેવા ફાઉન્ડેશન દ્વારા દ્વારા હાજરીમાં તમામને નિઃશુલ્ક બાઉલને વિતરણ કરવામાં આવેલ જે ખૂબ જ અનુમોદનીય છે. ઉનાળા ગરમીમાં લોકો વધુ ઉપયોગ કરી પશુ પક્ષીને શાંતિ આપવા આવે તે શુભાશયથી જીવદયા મેરી શાન હે જીવદયા કરો અને કરાવો તેવી પણ એ લોકો વધુ ઉપયોગ કરે તેવું જય નિર્મળદીપ પરિવાર ડભોઈ છેલ્લા બાબુજીને સર્વેને વિનંતી કરેલ. બ્યુરો રિપોર્ટ નિરંજન ચૌહાણ. માતૃસેવા સંસ્થાન તરફથી પાણીના અને અનાજ માટેના કુંડા અને જય નિર્મલ દીપ તરફથી પક્ષી ઘર વિતરણ કરવાનો કાર્યક્રમ દર વર્ષે કરતા રહીએ છીએ. જે રીતે આપણે સ્વચ્છ અને સારું જમવાનું જમી રહ્યા છે ત્યારે પશુઓને પણ કાંકરા અને ધૂળ વગરનું ખાવા મળી રહે તે માટે માતૃસેવા ફાઉન્ડેશન આ કુંડાનું વિતરણ કરી રહ્યા છે અને સખત ગરમીના કારણે પક્ષીઓ મરી ના જાય એટલા માટે ચકલી ઘર બી અમે દર વર્ષે વિતરણ કરવામાં આવીએ છીએ. આ જૈન વગામાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે. પિંકેશભાઈ છે, છેલ્લા બાબુ છે, એમના બેન ફોરેનથી આવ્યા છે, એ લોકોના માધ્યમથી આ નિઃશુલ્ક સેવા કરી રહ્યા છે. અત્યાર સુધીમાં લગભગ 100 થી 150 કુંડા અને 501 પક્ષી ઘર વિતરણ કર્યા છે.